રાજકોટ જિલ્લાના તાલાળા ગામમાં રહેતી અને સુપેડી ગામમાં યુવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળા અનુસૂચિત જાતિ સમાજની દીકરી હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું હતું। આ યુવતી તાલાળા ગામથી સુપેડી ગામમાં યુવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી કોલેજનું વેકેશન પૂર્ણ થવાનું હોય બસમાં નીકળી હતી અને સુપેડી ગામમાં બસમાંથી ઉતરી હતી અને કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરતી વખતે પાછળથી અજાણ્યો બોલેરો વાહન ચાલક યુવતીની હડફેટે લેતા દીકરીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટના બનતા સ્થાનિક લોકોએ માનવતાની રૂપે એક અન્ય ફોર વ્હીલર ફેમિલી સાથે નીકળી હતી। તેમાં તાત્કાલિક ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીને ખસેડવામાં આવી હતી, પણ ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી। આ બનાવને લઈને તાલાળાથી આયુર્વેદ ડોક્ટર બનાવવાનું સ્વપ્ન લઈ સુપેડી યુવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી અને તેમના પરિવારજનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું। યુવતી અને તેમના પરિવારજનો અને સુપેડી ગામમાં આવેલ યુવા આયુર્વેદિક કોલેજમાં આ ઘટનાને લઈને શોકની લાગણી છવાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના સીસીટીવી કેમેરામાં ઘટનાની તપાસ કરી રહ્યા છે।